તો હવે ફારૂકભાઈ જે છે ને એ તળિયા સમુદ્રના કિનારા પેટાળની અંદર બાંબુ નાખી અને કેટલી અંદર સુધી જઈ શકે અને કેટલો વેસ્ટ જમા થઈ ગયો છે એ દેખાડવાનો આપણને અત્યારે પ્રયાસ કરી રહ્યા છે. બરોબર છે. હવે આનાથી વધારે પુરાવાઓ ક્યાં અને કોને આપવાના થાય છે એમને આપ પણ સમજાવજો. ગોઠણ સુધી એના પગ ખૂંચી ગયેલા છે. બિલકુલ બિલકુલ. અને હજી એ ભાઈ ફારૂકભાઈ જરાક આપ ધ્યાન રાખજો ભાઈ, તમારી પણ સેફટીનું ધ્યાન રાખજો ભાઈ, કારણ કે આપણે વાત રજૂ કરવાની છે પણ વાત રજૂ કરતાં કરતાં તે આપણે આપણી જીવની સલામતીનું ધ્યાન રાખવાનું છે. કારણ કે એ પણ તમે મૂકી દો, એ પણ એક રાખો ને. હા હા, તો એ પણ રાખો એટલે આપણને કામ લાગે. તમારી સાઈડમાં ત્યાં મૂકી રાખો એટલે આપણે કોઈ પૂછે તો આપણે લેબોરેટરી ટેસ્ટિંગ માટે આ બધા પુરાવા જે છે એ આપવા માટે તૈયાર છીએ, હે ને. એટલે હું તો આમાં અપીલ કરીશ ગ્રીન ટ્રિબ્યુનલને, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. હા, આ એકચ્યુઅલી નેશનલ ગ્રીન બાકી બિલકુલ બિલકુલ. માઇક મને આપું કહું એમાં કે આ હવે આઈ થિંક છે ને, અહીંથી મેટર હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની થઈ જાય છે.